સુરતના અમરોલી વિસ્તારમાં અપહરણ કરાયેલા 3 વર્ષના એક માસૂમ બાળકનો મૃતદેહ મુંબઈથી પસાર થતી એક ટ્રેનમાંથી મળી આવતા ચકચાર મચી ગઈ છે। આ ઘટનામાં ચોંકાવનારો ખુલાસો થયો છે કે આ ક્રૂર અપહરણ અને હત્યા તેના જ માસીના દીકરાએ કરી હોવાનો આરોપ છે। અમરોલીના ગુજરાત હાઉસિંગ બોર્ડમાં રહેતો 3 વર્ષનો બાળક બુધવારે સાંજે ગુમ થયો હતો। પરિવારે શોધખોળ કરતા તેમને જાણ થઈ કે બાળકને તેનો માસીનો દીકરો વિકાસ કુમાર શાહ લઈ ગયો હતો। પરિવારે તાત્કાલિક અમરોલી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી। પોલીસે સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે તપાસ શરૂ કરી, જેમાં આરોપી નાસિક અને પછી મુંબઈ સુધી પહોંચ્યો હોવાનું જણાયું। ગઈકાલે રાત્રે મુંબઈના એલટીટી ટર્મિનસ ખાતે ઉભેલી કુશીનગર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચના ટોયલેટના ડસ્ટબિનમાંથી એક બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો। પોલીસે તપાસ કરતા સામે આવ્યું કે બાળકનું અત્યંત ક્રૂરતાપૂર્વક ગળું દબાવી હત્યા કરવામાં આવી હતી। મૃતદેહની ઓળખ માટે સુરતથી પરિવારને મુંબઈ બોલાવવામાં આવ્યો હતો અને તેમણે મૃતદેહ તેમના ગુમ થયેલા બાળકનો જ હોવાની પુષ્ટિ કરી હતી। પોલીસને શંકા છે કે આરોપી વિકાસ કુમારે ટ્રેનમાં જ હત્યા કરી અને લાશ છુપાવીને ફરાર થઈ ગયો। હાલ સુરત અને મુંબઈ પોલીસ સંયુક્ત રીતે આરોપીને પકડવા માટે સઘન તપાસ ચલાવી રહી છે।